જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનો 41મો અધ્યાય આ પ્રમાણે છે. પરસ્ત્રી ગમન તો કરવું નહીં, ભૂંડી નજરે ન જોવું ભાઈ. એક બહુ સૂચક ઘટના છે. મનુષ્યના જીવનમાં કોઈ એક વ્યક્તિના હૃદયમાં શું ભાવ રમે છે કોઈ જાણી શકતું નથી. સંસારી મનુષ્યના જીવનમાં એના મનમાં વાસના રમે એ બિલકુલ સ્વાભાવિક છે. વાસના પોતે પાપ નથી, પણ જ્યારે કર્મમાં પરિણમવા આવે એ વિચાર જ્યારે સક્રિય બને ત્યારે પાપનું સ્વરૂપ ધારણ કરે છે. અને એમ થવાથી એ જો સક્રિય બને, એનું પરિણામ આવે તો માત્ર એ થવાના કારણથી એક અજબની વ્યાપક ઘટના બને છે. એ પાપનું એવું વિચિત્ર પરિણામ આવે છે. એ કેવું પરિણામ આવે એને અનુભવી પુરુષો અને ખાસ કરીને જ્ઞાની પુરુષો જે આ વિશ્વને માટે અવતાર ધારણ કરીને પોતાના દેહને ઘસી નાખે છે, એવા પુરુષો એના પરિણામને જાણે છે. એ જાણ્યા પછી આપણા સદગુરુ પરમાત્મા જેવા મનુષ્યનો દેહ ધારણ કરીને આવેલા એ બ્રહ્મ તત્વ સ્વરૂપે સમાજ જીવનની સ્થિરતા માટે અને એના પાયા સ્વરૂપ પરિવાર જીવનની સ્થિરતા માટે, એમાં જીવતા મનુષ્યોને માટે એક નીતિ વાક્ય કહી સંભળાવ્યું. જ્ઞાનનું એ વચન છે. જ્ઞાનનું વચન પારા જેવું હોય છે. જો એ વચન ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય. પરિવારની સ્થિરતા માટે, સમાજ જીવનની સ્થિરતા માટે અને વિશ્વ આખા કે સ્ત્રી પુરુષો માત્ર જન્મ પામીને એની યોગ્ય ઉંમરે એના લગ્ન ગોઠવાય. લગ્ન થાય એટલે બે એકબીજાને સમર્પિત બની જાય. સમર્પિત બને એટલે એ બેના અંતરંગ જીવનમાં ત્રીજું કોઈ હોતું નથી. પણ આ તો કળિયુગ છે. વાસનાના વાયરા વાયા કરે છે. બહાર આપણા મન ડોલ્યા કરે, મન વિચલિત થયા કરે એવી ઘણી ઘણી ઘટનાઓ બહાર બને છે. એનો ભોગ મનુષ્ય જાણે અજાણે બની જાય છે અને વાસના જાગ્યા કરે એવું ઘણું બધું બહાર છે. એવા તરંગોના એની અસરમાં આવેલો કોઈ માણસ જ્યારે પોતાના યૌવનને અયોગ્ય રીતે વાપરે તો શું ઘટના બને એ અનુભવથી જાણ્યા પછી આપણા સદગુરુ પરમાત્મા કહે છે કે બેટા, તારા જો લગ્ન થયા હોય અને તું જો તારી પોતાની પરિણયમાં જ તને સંતોષ થતો હોય તો તું માનજે, તું બ્રહ્મચારી છો. જેને એક નારી એ સદા બ્રહ્મચારી, એવી કહેવત છે. અને આ રીતે આ વચનમાં રહેલી મર્યાદામાં જે કોઈ જીવે તો જગતમાં, પરિવારમાં, સમાજમાં કદાપી કોઈ જાતની આ પ્રકારની અશાંતિ ફેલાય નહીં. પરિવારનું જીવન સ્થિર રહે, સમાજના જીવન સ્થિર રહે, વાતાવરણ સ્થિર રહે, કોઈ પાપ કર્મ થાય નહીં. એ મૂળ મનોવૃત્તિ મનુષ્યની છે વાસના. આ વાસના હોવાના કારણથી જ વાસના જાગી પડે. તેથી શું બને એ અનુભવી પુરુષો, જીવન જેણે જોયા જાણ્યા છે એવા પુરુષો, એવા સ્ત્રીઓ શું બને એ વગર કહે મૌન અવસ્થામાં પણ જાણી લે છે. પણ છતાંય ઘણીવાર પાળ તૂટે છે, મનુષ્ય અયોગ્ય કાર્ય થઈ જાય છે. એવું ન થાય એટલા માટે થઈ સદગુરુ પરમાત્મા પોતાના શબ્દોમાં, પોતાની અનુભવ વાણીમાં આજથી 600 વર્ષ પહેલા વાણી ઉચ્ચારી ગયા. આજે તો ઘણો સમય બદલાઈ ગયો છે, ઘણી છૂટછાટ છે જીવનની, છતાંય આ વાણીમાં કહેલું સત્ય એવું ને એવું અક્ષુણ આજે પણ છે. અને એમ કહ્યું સદગુરુએ, પરસ્ત્રી ગમન તો કરવું નહીં. તું તારી પોતાની સ્ત્રીમાં સંતોષ માનજે, એની વાડ ઓળંગતો નહીં, એ મર્યાદા તું ભાંગતો નહીં. તારા જીવનને જ સંતોષથી તું જીવજે. અને જો એ ટળીને તારા મનમાં અતિ વાસના જાગે અને ગમે તેવા સાચા ખોટા કારણથી તારું મન મર્યાદા તોડે અને પરસ્ત્રી સાથે તું સંબંધ બાંધીશ તો તારું ઘર પણ બગડશે,
અને જ્યાં પરસ્ત્રી છે એનું પણ ઘર હોય છે એ પણ બગડશે. અને એમાંથી એક વિષ વેલ, વિષ એટલે ઝેર, સંસાર જીવનનું ઝેર, એની વેલ, એનો વેલો થઈ જાય, એના કડવા ફળ લાગે, ઝેરીલા ફળ લાગે, અને એ વિષવેલમાંથી જે કંઈ નીપજે એનાથી આખો સંસાર ધીમે ધીમે ઝેરીલો બનતો જાય છે. અને જે કરવું હોય થતું નથી, નથી કરવું એ થાય છે, પરિવાર વિખાઈ જાય છે. અને આવા ઘણા પરિવાર વિખાય એટલે સમાજ જીવન ઉપર એની ઘેરી અસર પડે છે. બસ આ એક જ કારણ છે, કામ વાસના મનુષ્યમાં છે જ, સ્ત્રી અને પુરુષમાં છે જ, પણ એનો ખૂબ જ અસરકારક રસ્તો આપણા અતિ પ્રાચીન કાળથી લગ્ન સંસ્થાઓ ઊભી કરી અને વડીલોએ કાઢેલો છે. એનો બરાબર ઉપયોગ કરી દરેક મનુષ્ય એના મર્યાદા અને એમાં ભૂલ ન થાય, અને કદાચ ભૂલ થાય તો શિક્ષાપત્રીમાં વચન લખી અને આપણા સદગુરુ આપણને જાગતા રાખે છે કે જો બેટા તારથી આવું થઈ જશે તો આ વચન યાદ રાખીશ તો તું પાપ કર્મમાંથી ઉઘરી જઈશ અને તારી પોતાની વાસના તો યોગ્ય રીતે સંતોષી શકીશ તારા પોતાના ઘરમાં. હવે એનું મૂળ ક્યાં છે? તો સદગુરુ પરમાત્માએ આજ અધ્યાયની બીજી લીટી લખી છે, ભૂંડી નજરે ન જોવું ભાઈ. ભૂંડી નજર એટલે વાસનાયુક્ત નજર. કોઈ જુવાન સ્ત્રીને જોયા પછી શરીરમાં જેનામાં કવચ છે એવો પુરુષ પોતાની વાસના સંતોષાઈ નથી એવી સ્થિતિમાં વાસનાભરી નજરથી જુએ એને સદગુરુ પરમાત્મા ભૂંડી નજર કહે છે. એકવાર ભૂંડી નજરે જોવાનું બની જાય અને એમાં મજા આવે, આંખને ગમે, અંતઃકરણમાં વાસના ભરી સ્થિતિ છે એને ગમે, તો વારંવાર એ તરફ નજર ખેંચાયા જ કરે. એના વિચારો વાસનામાં જ રટ્યા કરે, રમ્યા કરે, બીજું સૂજે નહીં, સાચું સૂજે નહીં, સત્સંગ બેસે નહીં, કોઈ ધ્યાન ભજન આવડે નહીં. વાસના આખા માણસને રોલ ટોળી નાખે, વાસના યુક્ત બનાવી દે. એ એક પ્રકારનું વિષવેલ છે. વિષમાં, ઝેરમાં, વાસનાના ઝેરમાં મનુષ્યનું મન અટવાયા કરે, બીજું બધું યાદ રહે નહીં કશું. અને એવી સ્થિતિમાં એ મનુષ્ય જેને સામે જોયા કરે છે વાસનાયુક્ત નજરે, એવી કોઈ સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે, આ મનુષ્યના જીવનમાં સહજ ઘટના છે. મનુષ્યના મનની નબળાઈ જો એના ઉપર નિયંત્રણ ન હોય, સત્સંગનો રંગ ચડ્યો ન હોય, ભક્તિ જાગી ન હોય, પરમાત્માને શરણે ચરણે સમર્પિત થવાનું આવડ્યું ન હોય, સંસ્કાર બરાબર પડ્યા ન હોય અને સાચી ખોટી વાતો જીવનમાં આવ્યા કરે એના તરફ વ્યક્તિ સભાન ન હોય, તો આ બે વાતો બરાબર જુવાન મનુષ્યના જીવનમાં લાગુ પડે છે. અને એ વખતે સદગુરુ પરમાત્મા આપણને જગાડવા માટે થઈ અને આ 41મો અધ્યાય આપણે માટે થઈને લખ્યો છે કે પરસ્ત્રી ગમન તો કરવું નહીં, ભૂંડી નજરે ન જોવું ભાઈ. જુવાન માણસને આ અધ્યાય યાદ રહી જાય કે મારે મારા જીવનમાં હું પરિણિત છું, મારો જીવન સાથી છે, જે કોઈ વાસનાની વાત ઊભી થશે તો મને ત્યાંથી સંતોષ મળે છે, અને બાકીનું જીવન મનને કોઈક રીતે સારો વિષય આપી, સત્સંગનો વિષય આપી, ધ્યાન ભજનનો વિષય આપી, કોઈ શાસ્ત્રના વાંચનનો, મનનનો, રટણનો વિષય આપી મનને એ તરફ લઈ જાય તો ધીરે 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 મનમાંથી વાસના ઓછી થતી જાય. પણ જે બને છે મનુષ્યના જીવનમાં ખરેખર અર્થમાં એને માનસ શાસ્ત્રીય રીતે આપણા સદગુરુએ આ 41મા અધ્યાયમાં આપણને બિલકુલ ચોખ્ખું ચટ મુઠ્ઠી ઉઘાડીને કહી દીધું છે, બેટા તારા જીવનમાં જો તું જાગતો નહીં હો તારા પોતાના જીવન તરફ, તારી મનોવૃત્તિઓ તરફ, તારી વાસના તરફ, તો તારાથી આવું પાપ થઈ જશે તને ખબર નહીં પડે. વાસનાનું એવું જોર હોય છે, માણસ ભૂલો પડે જ છે એવું જોર હોય છે. અને તેથી એને બચવા માટે થઈ અને આ 41મો અધ્યાય મનુષ્ય યાદ રાખે, ગીત ગાયા કરે, પોતાના જીવનને જરા ભક્તિથી, જ્ઞાનથી, સંયમથી, સેવા કાર્યથી શણગાર્યા કરે તો જે કઈ વાસના જાગે છે એમાં પણ શક્તિ હોય છે, શક્તિ બીજે વપરાયા કરે અને અયોગ્ય માર્ગે ન જાય. અને એ માટે થઈ અને આપણને સદગુરુ પરમાત્મા જગાડ્યા કરે છે અને આ અધ્યાય લખીને આપણને આપણા જીવનમાં થતું કોઈ પાપ હોય એ પાપથી આપણને બચાયા કરે છે. તેથી ખાસ કરીને આજના કળયુગમાં કે જ્યારે આખું વાતાવરણ જ વાસના યુક્ત છે, જાહેર ખબરો જુઓ, સિનેમા જુઓ,
કેટલા એવા નઠારા પુસ્તકો જુઓ, માણસોની જુવાન માણસોની વચ્ચે થતી વાતચીત જુઓ, ગામ કપાટા જુઓ, બીજું કેટલું સાહિત્ય જુઓ, બધે જ વાસનાની બોલબાલા છે. પ્રગટ રીતે કે છુપી રીતે, પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે વાસનાની બોલબાલા છે. વાસના ઉશ્કેરાયા જ કરે એવું બહાર વાતાવરણ છે. શિક્ષણની વ્યવસ્થા સારી રીતે કરી હોવા છતાંય એમાંથી આ પ્રકારનું વાસનાનું ઝેર નીપજ્યા કરે એવું એ બહારનું વાતાવરણ છે. જાણે કે એ જ પ્રધાન વસ્તુ જીવનની બની ગઈ છે. જુવાનો ભણતા ગણતા જુવાનીની ઉંમરે પ્રવેશ કર્યા પછી એના જીવનમાં અભ્યાસ, બુદ્ધિ કેળવવી અથવા તો કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું એ પહેલા વાસના ચડી બેસે છે. અને ઘણા યુવાનોના જીવન માત્ર ને માત્ર અતિશય વાસનાના પૂરને ખાલી શકતા નથી. તેથી બરબાદ થઈ જાય છે. પોતાની કારકિર્દી બગાડે છે. પોતાની બુદ્ધિ જે અભ્યાસમાં વળવી જોઈએ, ઉચ્ચ અભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનને સળગાવવું જોઈએ, એ કરી શકતા નથી. અને આ કારણથી એવા જીવનો બગડે છે. અને એવા એક બે નહીં, હજારો લાખો આખા સમાજમાં આવું ઝેર છે. એ ઝેર સી રીતે વ્યાપે છે એ અનુભવી પુરુષો જાણે છે. એની શરૂઆત આ રીતે થાય છે, ભૂંડી નજરે ન જોવું ભાઈ. સદગુરુ પરમાત્મા જરા નકારાત્મક રીતે આપણને સમજાવે છે કે તું જ્યારે તારી આંખ ખોલીને જગતને જુએ ત્યારે એના સાચા સૌંદર્યને જોજે, વાસનાયુક્ત નજરે નહીં, વાસનાયુક્ત ભાવથી નહીં. તો તું એ અયોગ્ય કાર્યથી, અયોગ્ય વિચારથી બચી જઈશ અને એની મનોવૃત્તિ તું ફાળી શકીશ ભક્તિ તરફ, જ્ઞાન તરફ. તેથી બીજી પંક્તિ છે એ પહેલી પંક્તિ ગણવી અને પહેલી પંક્તિ છે બીજી પંક્તિ ગણવી. એના પરિણામ સ્વરૂપ છે ભૂંડી નજરે ન જોવું ભાઈ, પરસ્ત્રી ગમન તો કરવું નહીં. આ રીતે જો સમજાશે અને એના ખરેખર હાર્દમાં ઉતરતા આવડે, માત્ર વૈખરીમાં આ શબ્દો ન રહી જાય પણ અનુભવમાં આવે. જગતમાં પ્રાચીન કાળમાં એવા ઘણા બધા બનાવો બન્યા છે કે જે બનાવોના મૂળમાં સદગુરુ પરમાત્માએ આ 41મા અધ્યાયમાં જે કંઈ ગીત ગાયું છે એના પરિણામ સ્વરૂપ છે. એવા બનાવો બને ને છાપે ચડે છે, ફોટા સહિત આવે છે, ઘણી વાતો ચર્ચાઓ થાય છે. ને આજે તો માધ્યમ એટલા બધા છે કે કોઈ વાત છાની રહેતી નથી. અને તેથી કરીને એમાંથી આપણે શિખામણ લેવી જોઈએ, જીવનનો સાર લેવો જોઈએ. સદગુરુ પરમાત્મા ખૂબ જ મીઠા શબ્દોમાં, ફૂલ જેવા મુલાયમ શબ્દોમાં આપણને આપણા પોતાના જીવનમાં પનપતી આ ઘટના, વાસનાના વિચારો એની મર્યાદા તોડે નહીં એ માટે થઈ અને આપણને સમજાવે છે. પરસ્ત્રી ગમન તો કરવું નહીં, ભૂંડી નજરે ન જોવું ભાઈ. દરેક જુવાનને ખૂબ પ્રેમથી સમજાવી અને આ જે બે વાક્યો છે, આ બે જે પંક્તિઓ છે એને એકવાર એના ચિત્તમાં ઉતરી જાય, એના ખરા અર્થમાં, ભક્તિભર્યા અર્થમાં ઉતરી જાય કે મારે માટે જુવાન થયા પછી મારા જીવનની મર્યાદા કઈ. તો 41મા અધ્યાયમાં સદગુરુએ જે ગીત ગાયું છે એ મારા જીવનની મર્યાદા બની રહો. હું કદાપી એ ભૂલું નહીં. મારા લગ્ન થાય બસ એક મર્યાદામાં હું જીવ્યા કરું એવું બળ એના મનમાં પ્રાપ્ત થયા કરે, એને સદા સત્સંગ મળ્યા કરે. એવી કોઈ વ્યવસ્થા સમાજમાં છે પણ આજે બહુ અસરકારક નથી રહી. નથી એમ નથી, ધર્મ એનું એ જ કામ કરે છે, મનુષ્યને જગાડ્યા કરવાનો. એકવાર મનુષ્ય પોતાની મનોવૃત્તિઓ તરફ જાગતો થઈ જાય તો જેમ રસ્તે ચાલતા આંખ ખુલ્લી હોય, રસ્તો જોતા જોતા આપણે પસાર કરીએ રસ્તો તો નથી કાંટો વાગતો, નથી કાંકરો વાગતો, પણ જ્યાં આંખ બંધ હોય ત્યાં બધું જ વાગે છે. એ જ રીતે જીવન વ્યવહારમાં, જીવન યાત્રામાં પણ જો આપણે જાગતા હોઈએ, મારા મનમાં આવો ખોટો વિચાર કેમ આવ્યો એવો પ્રશ્ન થાય તો તરત જ મનુષ્ય એના અનિષ્ટથી બચી જશે. અને એકવાર બચેલો મનુષ્ય જાગી જશે અને ફરીથી એના જીવનમાં એ ભૂલ નહીં જ થાય. એ ભૂલ ન થાય એ માટે થઈને સાંકેતિક ભાષામાં સદગુરુ પરમાત્માએ આપણને આ 41મા અધ્યાયનું ગીત ગાયું છે. એ એક વખત ગાઈ ને આપણે પૂર્ણાહુતિ કરીશું. પરસ્ત્રી ગમન તો કરવું નહીં, ભૂંડી નજરે ના જોવું ભાઈ. જય ગુરુદેવ ભગવાન.